પ્રાંત અધિકારીના જવાબનો તો શું કહેવું? જીએસએલ મામલે પ્રાંત અધિકારી તો માત્ર એક જ રટણ કર્યા છે, એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાંત અધિકારીએ વાત કરી છે વહીવટી તંત્ર ફક્ત એસી એક્ટ અંગેનું જ રટણ કરે છે. માંડવીમાં વહીવટી તંત્રને વિરોધ નથી દેખાઈ રહ્યો. માંડવીમાં વહીવટી તંત્રને શું ફક્ત જીએસએલ જ દેખાય છે? જનતાના સેવકોને જનતાનું દર્દ નહીં, ફક્ત એક્ટ દેખાય છે. અત્રેની કચેરીથી ઈપી એક્ટ હેઠળ તારીખ 25/6/2024 અને 1/7/2024 રોજ સુનાવણી રાખવામાં આવેલ, જેમાં રજૂ થયેલ તમામ બાંધાઓ જીપીસીબીને આગળની કાર્યવાહી માટે ઈસીની કાર્યવાહી વખતે ધ્યાને લેવા માટે અત્રેથી સૂચન થયેલ છે. અને ત્યારબાદ પણ આવેલ વિવિધ બાંધાઓ પણ અમે જીપીસીબીને ઈસીને આખરી કાર્યવાહી માટે ધ્યાને લેવા માટે મોકલાવેલ છે. દરેક વાંધા સૂચનો પર્યાવરણ દ્વારા પણ અને લોકો દ્વારા પણ જેટલા પણ અત્રે મળેલ છે, દરેક વાંધાઓ સૂચન ધ્યાને લેવા માટે ઈસી વખતે ધ્યાનમાં લેવામાં આવેલ છે. અત્યારે જે આક્રોશ છે તો ધારો કે વહીવટીતંત્ર ઉપર કઈ રીતે મોકલાવશે કે શું પગલા લેવામાં આવશે કે શું? નહીં, જે કાયદાકીય પ્રોસેસ છે ઈસી આપવા માટેની જીપી એક્ટ હેઠળ, એમાં જે પણ શક્ય હશે દરેક વસ્તુ સમાવેશમાં અમે કોશિશ કરશું. કચ્છના